બરોડા ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર પર ડેસર ઝોન 6ના ઉમેદવારે આરોપ લગાવ્યો છે। મળતી માહિતી મુજબ ડેસર ઝોન 6ના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ ધારાસભ્ય પર મોટો આરોપ લગાવ્યો છે, જેમાં ધારાસભ્ય કેતન ઇનામદાર પર ખોટી રીતે કણડગત કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે જ ધારાસભ્ય પર તેમના બંને ભાઈઓની બદલી કરાવી દીધી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ધારાસભ્યને ખેલદિલીથી ચૂંટણી લડવા પડકાર ફેંકવામાં આવ્યો છે। રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલી નોટિસ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે। આ સાથે જ આરોપમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્યના કહેવાથી સરકારી મશીનરીનો ઉપયોગ થતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીએ જણાવ્યું હતું કે મારા પેટ્રોલ પંપ ઉપર ધારાસભ્યના કહેવાથી ડ્રોન કેમેરા ઉડાડી નિગરાની રાખતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ડેસર ઝોન 6માં કુલદીપસિંહ રાઉલજી સામે ભાજપના સુરપાલસિંહ ઉમેદવાર છે। બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી 2025થી 2030 માટે યોજાવા જઈ રહી છે, ત્યારે મેં ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને 18 તારીખે મતદાન થઈ રહ્યું છે। ત્યારે સાવલીના ધારાસભ્ય એમના ઉમેદવારને જીતાડવા માટે એરી ચીટીનું જોર લગાવી રહ્યા છે, પણ એરી ચીટીનું જોર પ્રેશર પોલિટિક્સ માટે લગાવી રહ્યા છે। સરકારી તંત્રનો દુરુપયોગ કરી અને મતદારોને દબાવવા, ઉમેદવારને કેવી રીતે ડિસ્ટર્બ કરવું, ઉમેદવારને દબાવવા માટે નોટિસ પર નોટિસ મોકલી અને ઉમેદવારને ઓડિટ કરાવવું, તાત્કાલિક ઓડિટ કરાવી અને એમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। પણ 18 તારીખે પરિણામ નિશ્ચિત છે। હું સારા મતોથી જીતવાનો છું। એમને ખરેખર જો એમને એક ધારાસભ્ય તરીકે 3 ટાઈમથી જીત્યા છે, આ તાલુકાની પ્રજાએ આ લોકો એમને મત આપી જીતાડ્યા છે, તો તમે શું કામ પ્રેશર પોલિટિક્સ કરો છો? લોકશાહી ઢબે તમે ચૂંટણી લડો, મતદાર પાસે જાઓ, પ્રેમથી મત માગો। અમે આટલા ટાઈમથી ડિરેક્ટર છે, ક્યારે કોઈ પ્રમુખ મંત્રી કે મતદારના દાદાગીરી કરીને વાત નથી કરી। આજે પણ પ્રેમથી મત માગ્યા છે। તમે લોકશાહી ઢબે ચૂંટણી લડો, પ્રેશર પોલિટિક્સ ના કરો। એ લોકો હાર ભાડી ગયા છે। 18 તારીખે ચૂંટણીનું પરિણામ મારા તરફી આવવાનું છે અને સારા મતેથી હું જીતવાનો છું।